ગારિયાધાર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ બાબતે મોટી સંખ્યામાં રજૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। અરજદારો શા માટે આવ્યા છે? અરજદારો પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની રજૂઆત કરવા આવ્યા છે કે સરકાર દ્વારા જે એજન્સી નિમણૂક થઈ છે એ એજન્સીના કર્મચારી દ્વારા એમ કે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી અને એમને હજુ સુધી લાભ મળવાની શરૂઆત થઈ નથી, એટલે એમને એજન્સીના જે કર્મચારી છે એના પ્રત્યે સખત નારાજગી છે। એટલે એમની રજૂઆત એવી છે કે એજન્સીના કર્મચારીને બદલવાની કાર્યવાહી કરો। એટલે અત્રેથી 2/6/2025ના રોજ પણ એજન્સીને આ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે કે કોઈ ટેકનિકલ કર્મચારીને ફાળવી આપો અને આજરોજ આ રજૂઆત મળેલ છે તો રજૂઆતના અન્વયે આજરોજ ફરીથી પણ એ પુનઃ રજૂઆત અત્રેથી કરવામાં આવશે। અને સાહેબ, લોકોનો પ્રશ્ન એમ છે કે નાત જાત પૂછવામાં આવે છે, તો એ વિશે સાહેબ શું તમે કહેવા માંગો છો? તમારી હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારી ગેરહાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે? ના, મારી હાજરીમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી અને એ કાર્યવાહી અત્રેની જે કચેરી છે એમાં એમની જે બેઠક વ્યવસ્થા છે, જે ચેમ્બર ફાળવી છે એ ચેમ્બરમાં એ આ કામગીરી કરતા હોય છે, એટલે ત્યાં એ કોને શું પ્રશ્ન પૂછે અમારી જાણમાં હોતું નથી। મારી હાજરીમાં આવો ક્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી। આજે તારીખ 19/6/2025ના રોજ તમામ લાભાર્થીઓ નગરપાલિકામાં હાજર રહ્યા છે। તેનો પ્રશ્ન એ છે કે અમે 3 મહિનાથી ફોર્મ ભર્યા છે તો અમારે કોઈ જવાબ કેમ નથી આપતો, અને છતાં અમે જો અહીં આવીએ છીએ તો અમને પહેલાં પ્રથમ તો જ્ઞાતિ પૂછવામાં આવે છે, તો કે બંધારણ લેવલે કોઈ પણ અધિકારી કોઈ વ્યક્તિને જાતિ પર્સનલ પૂછી નથી શકતો। બીજી વાત કે જો 3 મહિના થઈ ગયા, 3 મહિનામાં ખાલી 90 ડીપીઆર બન્યા છે। બીજી નગરપાલિકા લેવલે આપણે જોઈએ તો 500-500ના નામના ડીપીઆર બની ગયા છે, 500 જણાના। તો આપણે આપણા ગારિયાધાર તાલુકા લેવલે ખાલી 90 કેમ બન્યા? તો શું આ અધિકારી બેદરકારી હશે, એના ઉપર કોઈ અધિકારીની બેદરકારી હશે, અથવા તો એના કોઈ પણ જાતનું ટોર્ચર કરવામાં આવતું હશે? શું આમાં જે મેન ફોલ્ટ શું છે બતાવવા નથી આવતો? લાભાર્થી અવારનવાર હેરાન થાય છે છતાં કોઈ અધિકારી ધ્યાન નથી આપતું। પ્લસ કે આપણે જ્યારે આ નગરપાલિકામાં આવી છે તો કોઈ અધિકારીઓ હાજર હોતું જ નથી અને કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર સરખા આપવામાં આવતા નથી। તો આવું શા માટે લાભાર્થીને થાય છે અને લાભાર્થીને શું કામ હેરાન કરવામાં આવે છે? અમારો મેઇન પ્રશ્ન એ છે કે આવા જ બેદરકારી ગેરરીતિ કરવાવાળા લાભાર્થી છે તો એને વહેલી તકે છૂટા કરવામાં આવે। એની જગ્યાએ જો કોઈ નવા લાભાર્થી સારા એવા ટેકનિકલ જે માનો કે અનુભવી વ્યક્તિ છે તેને બેસાડવામાં આવે તો આવા લાભાર્થી હેરાન ન થાય। અમારો બધા લાભાર્થીનો એક જ પ્રશ્ન છે કે જે અનુભવી માણસ છે, એન્જિનિયર છે, એને મૂકો। અંદાજિત તમે સાહેબને રજૂઆત કરવા અંદાજિત કેટલાક લોકો તમે ભેગા એકઠા થયા છે? અમે 600થી 700 જેવા લાભાર્થી આવ્યા છીએ। એમાં ઘણા ખરા વહી જાય, કારણ કે આમાં અમુક મહિલા પ્રેગ્નન્ટ પણ છે, કોઈક પોતાના નાના બાળકોને મૂકીને આવેલા છે, કોઈક અત્યારે વરસાદી માહોલ છે તો બહારગામથી પણ આવેલા છે, એટલા માટે 400-500 લાભાર્થી અત્યારે હાજરમાં છે। તમારો મુખ્ય વિષય શું છે? મુખ્ય વિષય એ છે કે બેને જ્યાં લગીન છોટા નહીં કરે ત્યાં લગીન બધા લાભાર્થી રોષે ભરાયેલા છે, કારણ કે લાભાર્થીને મેન શું છે અત્યારે તો એક તો વાતાવરણ ખરાબ સમય છે, ઘણા ખરાના મકાન જર્જરિત હાલતમાં છે, તો એના બધા લાભાર્થીને એક જ સપનું હોય કે આખા વર્ષમાં મીન્સ કે આખી જિંદગીમાં ઘર એક જ વખત બને છે, તો એનું આ સપનું સાકાર થાય એટલા માટે લાભાર્થી અત્યારે ઉપસ્થિત થયા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 40 4।